મફત પહોંચાડું રે નહીં લવ હું નાવનું ભાડું. ભાડું 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 રે નહીં લવ હું નાવનું ભાડું. ભાડું 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 રે નહીં લવ હું નાવનું ભાડું. નહીં લવ હું નાવનું ભાડું. આવો મીઠો સંવાદ રામ પ્રતાપભાઈ સાથે થયો છે અને વાત સાચી. આ લોકોના કોઈ વાણંદ તમે જુઓ ને, વાણંદની દાઢી કરે ને એ 10 રૂપિયા ન લે. હા, ઓલાને કરી દે ને ઓલો. હું સરજુ પાર ઉતારું પણ તમારો ભાઈ તો ભવસાગર પાર ઉતારે. આખર ધંધો તો એક નામનો થયો, એક કામનો થયો. સામા કિનારે ઉતાર્યા છે, નાવિક ધન્ય થયો છે ઘનશ્યામના દર્શન કરીને. સુંદર અવધની અંદર પ્રવેશ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે એ ઊંચા શિખર વાળા મંદિરો, ભગવાનના મંદિરોમાં આરતીઓ થતી હોય એની મધુર રણકાર ઘંટડીઓના થઈ રહ્યા છે. સંધ્યાનું ટાણું છે. દેવ મંદિરે આવતા જતા લોકોના જે ઉત્સાહ, આવું સુંદર દ્રશ્ય એ અયોધ્યાનું છે. એ સરજુના નિર્મળ નીર, રામ સીતા અને લક્ષ્મણ યતિઓની સુંદર મૂર્તિઓ, બહુ સુંદર મંદિર રે. એમ કહેવાય અયોધ્યાની અંદર 10,000 થી પણ વધારે મંદિરો છે. દેવ મંદિર બહુ તીર્થ શોભે સરજુ નિરમળ નીર રે. દેવ મંદિર બહુ તીર રે શોભે સરયુ નિર્મળ નીર રે. રામ સીતા લક્ષ્મણ યતિ રે બહુ મંદિરે તેની મૂર્તિ રે. રામ સીતા લક્ષ્મણ યતિ રે બહુ મંદિરે તેની મૂર્તિ રે. રામ સીતા લક્ષ્મણ યતિ એટલે હનુમાન, બહુ મંદિરો અને એમની મૂર્તિઓ, એવું સુંદર અયોધ્યા ધામ. ત્યાં પધાર્યા. બરહટા સાંખા નગરમાં ધર્મદેવનું જૂનું મકાન હતું, જ્યાં આપણું આજે મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. ત્યાં ઉતારા કર્યા છે. સવાર પડે, નાઈ ધોઈ ઘનશ્યામ દર્શન કરવા નીકળે. એક પછી એક મંદિરોમાં દર્શન કરતા કરતા ક્યાંક કથા ચાલતી હોય તો ઘનશ્યામ ત્યાં બેસી જાય. કારણ કે એમને કથા બહુ ગમે. દર્શન અને કથામાં બહુ સ્વામી કે પ્રીત છે, માટે પ્રભુ એ કરે છે. કથા કીર્તનમાં બહુ પ્રીત રે સુણે રામના ચરિત્ર નિત્ય રે. કથા કીર્તનમાં બહુ પ્રીત્ય રે
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ નોંધ્યું છે. કારણ કે રામના મંદિરો, રામાયણની કથા થતી હોય, પ્રભુ રામના ચરિત્ર નિત્ય ઘનશ્યામ સાંભળે છે. કથા કીર્તન ક્યાંય ઉત્સવ થતા હોય, ઘનશ્યામ જઈને આ બેસી જાય. આ તો રોજનો ક્રમ થયો. એટલું જ નહીં, પણ અવધની કથા તો એક બહુ મધુરી છે કે ઘનશ્યામે વીંઠી ચોરી લીધી ભાભીની. રોજ બાલ મિત્રો સાથે જતા, ફરવા અને રમતા અને જમતા. કોઈક દી આના ઘરે, કોઈક દી આના ઘરે, કોઈ આ મીઠાઈ જમાડે, કોઈ આ મિત્ર જમાડે મીઠાઈ. પણ કોઈક તો પાછો આખા બોલો હોય ને કે ઘનશ્યામ તમે તો કોક દી જમાડો. ઘનશ્યામ કે લ્યો એ તો અમે ભૂલી જ ગયા, પણ હવે ખીચામાં કઈ છે નહીં, કરવું શું? એક વખત ઘરે ગયા, ભાભી ભાભી ભૂખ લાગી. ભાભી કે જો હજુ રસોઈ તૈયાર છે પણ રોટલી બાકી છે, થોડી વાર ખમી જાવ ઘનશ્યામ, હમણાં તમને જો જમાડું. ઘનશ્યામ કે ચાલે એવું નથી, ભૂખ બહુ લાગી છે. ભાભી કે ભૂખ બહુ લાગી છે એ તો ભાઈ થાય ત્યારે થાય, કઈ બજારોમાં મળે છે ખાવાનું? અને ડબ્બીમાં જે અંગૂઠી મૂકી હતી ભાભીની, જે સુવર્ણની સોનાની સાચા નંગ જડેલી, એ ઘનશ્યામે ઉપાડી લઈને ગયા કંદોઈને ત્યાં. કંદોઈને કહે છે મીઠાઈ આપો. કેટલી આવશે આ અંગૂઠીની મીઠાઈ? હવે એ અંગૂઠી એટલી કિંમતી હતી, એ કંદોઈની જોડે જેટલી મીઠાઈ હતી. કંદોઈની દુકાન, મીઠાઈ, વાસણ, પાત્ર, કંદોઈ ને કંદોઈનું ફેમિલી બધું વેચાય તોય એનો ભાવ નતો ચૂકવી શકાય એવો. એટલે કંદોઈ બહુ હોશિયારી કે છે એક કામ કરો ઘનશ્યામ, તમારે જેટલી ખાવી હોય એટલી મીઠાઈ ખાઓ. બસ અંગૂઠી લઈ લીધી, મીઠાઈ ખાવા ઘનશ્યામ બેઠા. પણ આ તો ભાઈ ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ લાડુ, પેંડા, મગજ, જલેબી, બરફી, સુતરફેણી બધું આરોગવા જ લાગ્યા. આરોગવા જ લાગ્યા. કારણ કે અનખૂટ જમે એને કઈ વાંધો હોય? ઓલો કંદોઈ હામું જોઈ રે, મળી ચોકીઓ ખાલી થવા માંડી. 1 2 3 4 આ તો બધું ખાઈ જાય છે. એવો લોભી કંદોઈ એ કહે છે એ ઘનશ્યામ ચાલો હવે, ચલો દુકાન બંધ કરવાનો ટાઈમ થયો, લાવો તમે કોઈ પડીકા બાંધી આપો. મોટા મોટા નારિયેળ જેવડા 2-5 પડીકા બાંધી આપ્યા અને હાલો. ઘનશ્યામ કે કાંઈ વાંધો નહીં, આપણે જમ્યા, હવે આ મિત્રો માટે. સરજુના કિનારે બાળ મિત્રોને અર્ધચંદ્ર આકારે સુંદર કુંડાળું કરી પડીકા બધા ખોલ્યા અને બાળ મિત્રોને કહે છે લો જમો. બસ, અને મિત્રો તો રાજી રાજી થઈ ગયા. આટલી બધી મીઠાઈ કોઈ દી અમે તો ખાધી નથી. ઘનશ્યામ કે છે અમે જે એક એક ખાઈએ એ એક હારે આપી દઈએ. આપણે રોજ જઈને મંદિરમાં 25 પૈસા 50 પૈસા રૂપિયો નાખી, ભગવાન એક હારે આપી દે મહિને પગાર. સાચું ને? જે કઈ ઘરમાં અનાજ સાફ કરી કરીને કોજણ ભેગું કર્યું એ મહિને આપણે રોજ મુઠડી લઈ જઈએ, 12 મહિને એક હારે તમારે આહા હાચા મોતીડા જેવા ઘઉં પકવી દે ઠાકોરજી. બાલમિત્રો બધાય જમે છે, આનંદ કિલોલ કરે છે. ભગવાન જ્યારે પીરસનારા હોય ત્યારે એ જમવાનો આનંદ બહુ અદ્ભુત હોય. પણ જેને હોનું બહુ ગમે એની નજર તો એમાં જ હોય ને. રસોઈ બનાવીને ભાભીએ હાથ ધોયા ન ધોયા તરત ડબલીમાં હાથ નાખ્યો. આ તો હારું ઘનશ્યામ હતા, કનૈયાએ તો વીસી જ મૂકી દીધો હતો. જોઈ પણ અંગૂઠી નહીં, ફાળ પડી. ક્યાં ગઈ? હા, ઘનશ્યામ અહીંયા આવ્યા હતા. રામ પ્રતાપભાઈ ને કીધું, ઘનશ્યામ અંગૂઠી ચોરી ગયા. રામ પ્રતાપભાઈ શોધવા નીકળ્યા અને જ્યાં સરજુના કિનારે આવવા ગયા દૂરથી દેખ્યા. ઘનશ્યામ કહે છે જો એકલા ન ખવાય, પ્રસાદી ઘરે લઈ જવાય. બાલમિત્રો કે એમ? એટલે હું બસ હવે બંધ કરો અને સરજુનું પવિત્ર જળ પી લો અને વાળો પડીકા બધાય. અને પડીકા વાળી વાળી વાળીને બધા મિત્રો જેને જે પ્રસાદી હાથ આવી એ તો બધું એમ જ હોય ને ભાઈ. ધનુર્માસમાં આરતી થાય ત્યારે બધા ઊભા થાય, હુડ 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 હુડ. કોઈને 2 અડદિયા આવે ને કોઈને માર જેવા એમને એમ રહી જાય.
ખટકાવાળા હોય 2 વખત લઈ લેવો, આમાં હાથ કરે ને એ હાથ પાછળ રાખીને આમ પાછા કરે. પણ ઘણા ભમરાડા એવા હોય તે આમ હાથ રાખેલો, તે ઘણા બચારા ભોળા ભલા જે હોય ને ભક્તો, એને એમ કે ભીડ બહુ છે એટલે મારા જેવા ગયડા માટે હાથ પાછળ લાંબો કર્યો લાગે છે, એટલે પાછલા હાથમાંથી એને અડદિયો ઉપાડી લીધો અને આગળ કોકની જેવો વેચનારો પાકો હતો એ કે અત્યારે જ આપ્યો, હું લાંબા હાથ કરો હેડન કે. એટલે આ બાજુ હાકી કાઢ્યો ને વાહિલો લઈ ગયો. એ જેને જગમાં જાવે એની માથે નથી રે મોહનની મેર, એની માથે નથી રે મોહનની. હે જેને જગમાં જાવે, જગમાં જાવે એની માથે નથી રે મોહનની, એની માથે નથી મારા મોહન. માર્ગે જાતા નીકરે ઘોડ અજવાળાના માર્ગ જાતા નીકળે અજવાળાને માર્ગે જાતા, અજવાળાને માર્ગ જાતા નીકરે ઘોડ અંધેર, જેની માથે નથી રે મોહનની મેર, એની માથે નથી રે મોહનની, નથી રે મોહનની, નથી રે મોહનની. આ બાલ મિત્રોની માથે તો મોહનની મેર હતી. જમ્યા અને પાછો પ્રસાદ પણ આપ્યો. ઉપડ્યા બધા મિત્રો. આ બાજુ રામ પ્રતાપ કે છે, ઘનશ્યામ ભાભીની વીંટી તમે લાવ્યા છો તમારે? ના રે ના. અરે તમારી જોડે છે એવું કે છે. અરે પણ મારી જોડે હોય તો જોઈ લો, ક્યાંય છે, ખીચામાં છે, આ તે પગે બાંધી છે. રામ પ્રતાપ હસવા માંડ્યા. ઘનશ્યામને તો ખબર નથી કે આ પગે બંધાય. ઘનશ્યામ કે જોઈ લો, કેડે મેં ક્યાંય બાંધી છે. અમુક માણસને તો એવી હોશિયારી ફાવે, ચોરી કરી હોય તોય કોઈને વેમ ન પડે અને બાજુવાળાને દંડાવે. એવી કલા મૂકનાર જે છે સર્વેશ્વર, એને તો કલા ફાવે જ ને ભાઈ. પછી તો રામ પ્રતાપજીને કાંઈ વિચારવાનું રહ્યું જ નહીં ભાઈ. એને અંગૂઠી ક્યાં પહેરાય એ જ ખબર નથી. તો હાલો તાર ઘરે. અને ઘનશ્યામને લઈને ઘરે આવે એની પહેલા બાલ મિત્ર તો રામ પ્રતાપને જોઈ ગયા હતા. ઊંચા પહાડી અને મોટી મોટી મૂછીઓ અને મોટી મોટી આંખો. રામ પ્રતાપને જોઈને જ ડરી જાય છોકરા. દોડતા દોડતા ઘરે જતા હતા. સુવાસની ભાભીને કઈ ઘરમાં ચેન પડતું નથી, ખાવું ભાવતું નથી, કારણ કે અંગૂઠી યાદ આવી છે. દરવાજામાં ઊભા છે મિત્રો, બધા આનંદ કિલોલ કરતા કરતા નાચતા કૂદતા ચાલ્યા જાય છે. હાથમાં પડીકા છે. ભાભી કે છે, એલા છોકરાઓ આજે આટલા આનંદમાં કેમ છો? હોય નહીં. કેમ? અરે ઘનશ્યામે અમને મીઠાઈ ખવડાવી. એમ? ક્યાંથી? અરે કંદોઈના ત્યાંથી. તો પૈસા આપ્યા હતા? ના રે ના, એક કંઈક આવું ચળકતું તું એવું કંઈક આપ્યું હતું. હા તો ભાઈ એમને એમ બહુ દાન કરે તો ઇન્કમ ટેક્સમાં ક્યારેક પકડાય. આ ઘનશ્યામ ખવડાવવા ગયા એમાં પકડી ગયા. લ્યો, અમને ખબર નહીં, કાંઈ આપ્યું નતું પૈસા, પણ કાંઈક ચળકતું તું એવું કંઈક આમ આંગળીમાં પહેરવાનું આપ્યું તું. રામ પ્રતાપ આવ્યા ઘરે.
સુહાસની ભાભી કે લાવ્યા? ઘનશ્યામને લાવ્યો. અરે અંગૂઠી ના આવે, અંગૂઠી તો ક્યાંય મૂકી છે, તું ભૂલકણી છે. આ ઘનશ્યામનો વાંક કાઢે છે. ઘનશ્યામને તો ખબર નથી કે અંગૂઠી ક્યાં પહેરાય. એને શું કરવી છે અંગૂઠી? સુહાસની ભાભી કે તમારા ભાઈ ભલે રહ્યા પણ તમે નથી ઓળખતા. હું દિયરને ઓળખું, એને તો ભાભી જ ઓળખે ને. એટલે અગાઉ કહી દે ઓલી બહેનો પરણાવે ત્યારે વળાવે ને ત્યારે કે નાનો દિયરિયો લાડકો, એવું ગાય ને. યાદ એવું પડી ગયા વીંટી લ્યો. અરે મેં બધે તપાસ કરી, ઘનશ્યામ જોડે નથી, મળી જશે. નહીં તો બીજી બનાવ. નહીં, એના જેવી તો નહીં બને, માટે એ જ મારે જોઈએ. અને જો સાંભળી લો, કંદોઈને ત્યાં પહોંચી ગઈ છે વીંટી. ક્યાંથી હોય એના જોડે? એમ? હા હા. અને રામ પ્રતાપ ઉપડ્યા કંદોઈના ત્યાં. અને કંદોઈને પણ ઘરવાળા રોજ ખખડાવતા હતા. આ દિવાળી ગઈ, કંઈ આમ દાગીનો બાગીનો કંઈ બનાવ્યો નહીં, નવા કપડાં કે નહીં, કંઈ કઈ દાગીના નવા બનાવવા કે એમ ને એમ રોજ ઉઠીને તમારે મીઠાઈ બનાવ્યા કરવાની અને અમારે લાડુ વાળવાના. અમારે અણકોટ ક્યાંય કે બહુ મોટો હોય ને એટલે અમારે એક કંદોઈ બહુ સારા સત્સંગી, એટલે એની મદદ લઈએ અને થોડુંક અમે બનાવીએ, થોડુંક એને ત્યાં બનાવવા આપીએ. ચોખ્ખી વસ્તુ હોય તે કંદોઈ ન ખીજાય પણ એના ઘરના ખીજાય. એટલે ભગત કે ને, કીધું આજે ચમ અડધી વસ્તુ પાછી લાયા? અરે કંદોઈ તો બિચારા હારા એના ઘરની ખીજાય. લઈ જાઓ લઈ જાઓ. અરે પણ કે તમારે શું વાંધો? અરે પણ લાડુ તમારે વાળવા હુવા નથી દેતા કે અડધી રાત સુધી લાડુ વળાઈ કરે છે. તમે લાવો તારે એ અમને કે ને કે. એટલે આ કંદોઈના પત્ની રોજ કહેતા, એટલે કંદોઈ તો આજે રાજી થઈ ગયા. હલવાઈ લે આ વીંટી, તું બોલ બોલ કરતી હતી. અધૂરિયા જીવ હોય ને તમે, પણ મેં આ ઘડવા માટે આપી હતી 6 મહિનાથી. એમને એમ થઈ જતા છે તૈયાર. ઇમિટેશન તો 4 દિન થઈ જાય, કાળા થીબડા જેવા. જો આ ચળકે છે ને તારા મુખ જેવું. હા બહુ સરસ લાવ્યા. લો હારું લો, બેસી જાવ. હાલો ગરમ ગરમ પાત્રા બનાવ્યા છે ને જો આ તમારે વેડમીન. એટલે તરત ચાલુ થઈ જાય. નહીં તો બનાવ્યું હોય તો મૂકી રાખે, ખાય છે છોકરા. આને ડોબાને ક્યાં નિરાજે. આવું હોય બધું સંસારમાં. એ મહા પડ્યા માઈ પડ્યા તે મહાસુખ માણે. એ તો મારો રામ જાણે હું મહાસુખ માણે. ખૂબ પીરસ્યું. કંદોઈ કે છે હા 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 40 વર્ષ થયા પરણીને આવ્યો, આજે કોળિયો મુખમાં મુકાય એવું બનાવ્યું. તારા માટે તને કઈ અમારી પડી નથી. કેવી વીંટી લાવ્યો બોલો? સ્પેશિયલ આની નકશી ને એ ઘડામણ ને એના કેટલા રૂપિયા દીધા છે તને શું ખબર હોય? તને નથી કેવું નથી, તને અટક આવે. એટલા રૂપિયાની છે આ. તારા માટે જ મેં બનાવરાવી. અને ત્યાં રામ પ્રતાપ આવ્યા. ચૂપ થઈ ગયો. એલો રામ પ્રતાપ કહે છે કઈ કઈ શરમ છે તને? આ નાનકડા બાળક જોડેથી અંગૂઠી ચોરે? ના ના ભૈયા, એવું કાંઈ નહોતું. આ તો મને ભૂખ બહુ લાગી હતી એટલે જમવા બેઠો છું, બાકી જમીન તરત તમને પાછી જ આપી જવાનો હતો. અરે પડીકા મીઠાઈની અંદર આવી કિંમતી વીંટી તે લઈ લીધી? એવું નથી, આ તો છોકરા ખોઈ ન નાખે એટલે મેં એને સમજાવીને લઈ લીધી અને મેં પાછી મીઠાઈ આપી મારા ઘરની. અને જો ભાઈ આ ગરમ ગરમ જલેબી તમે ખાઓ ને ટાઢા થાવ. ગરમ ગરમ જલેબી અને દૂધ બહુ સારું, એસિડિટી મટી જાય. હોય તો પાછી એમને એમ નો ઠપકારતા, નહીં તો શરદી થાય પાછી આ હવા ઠંડીની. આ ચર્ચા થાય ત્યાં ઘરમાં કંદોઈના પત્ની સાંભળે, માળો કહેતો તો તમારા માટે બનાવ્યા, તો ચોરીને લાવેલો. હવે પછી તો હું દુર્દશા એ હલવાઈની થઈ એ તો હવે ઘનશ્યામ જાણે. આપણે હાલીએ આગળ લીલા તરફ. અંગૂઠી પાછી ઘરે લાવ્યા અને એમાં તો એવો બધો, આ તો ભાઈ ચરિત્રોમાં તો જેવો ભાવ એવા ભગવાનો.
પાછી ઘનશ્યામે અંગૂઠી લઈ લીધી ને ભાભી કે લાવો લાવો, અને જો ઘનશ્યામ દેતા ન હોય અને ઓસડીમાંથી ફરિયામાં ને ફરિયામાંથી ઓસડીમાં ને ઘરમાં આમ ઘનશ્યામ ભાગતા હોય અને ભાભી એ વીંટી લેવા માટે ઘનશ્યામને પકડવા માટે દોડતા હોય અને જે શબ્દો બોલતા હોય એ સંતોએ નોંધી લીધા. હો એમાં હીરો એક જડેલો કિંમત વાળો કોડે, એમાં હીરો એક જડેલો કિંમત વાળો કોડે. અંગૂઠડી કોઈ અન્ય ન આવે, અંગૂઠડી કોઈ અન્ય ન આવે, જગમાં એની જોડે દિયરજી દૂર ન પરજો, વાલમજી વારન કરજો. આપો મારી અંગૂઠડી દિયરજી દૂર ન પરજો, વાલમજી વારન કરજો. આપો મારી અંગૂઠડી વાલા, આપો મારી અંગૂઠડી પ્યારા, આપો મારી અંગૂઠડી. અંગૂઠી પ્રાપ્ત થઈ, ભાભી રાજી થયા. પણ આ ભાભીના અંગૂઠી ઘનશ્યામની ચોરીના ચરિત્ર ઘણું બધું શીખવી જાય છે કે જ્યારે ઘરમાં રસોઈ બનાવીએ, કંઈ ઘરકામ કરીએ ત્યારે હાથના પહેરેલા દાગીનાઓ બધા ઉતારી દેવા જોઈએ. એ બધી વીંટીઓ ને પહોંચા ને આ ને તે ને બધું પહેર્યું હોય ને પાછા લોટ બાંધીએ ને પછી ધોઈએ તો એ પાછો લોટ તો અંદર રહે ને એથી બધી ક્રિયા થાય ને એ પાછા રોટલા ઘડીએ ને પાછા એ રોટલા ઠાકોરજીને ધરાઈએ. જમો મહારાજ. ત્યારે મહારાજ જાણે આવા દો તમારી પ્રસાદી. ત્યારે શુદ્ધા શુદ્ધિ ભગવાનનો ભક્ત રાખે તો ભગવાન જમે. ભાવ શુદ્ધિ તો ખરી જ, પણ ક્રિયા પણ આવવી જોઈએ. ઘણાને નથી આવડતું. ભગવાનના ભક્ત એ સંતો પાસે આ રીત શીખી લે. ઘણી વખત જમવા બેઠા હોય, જમતા જમતા પણ વધારે પડે, જમતા જમતા લઈને પાછું જે પીરસવા આવે એને પાછું આપે કે આ થોડું લેતા જાવ, વધારે છે લ્યો. હવે એ પ્રસાદી બધાની પાછી. અને એક જ હાથે જમાય. ઘણા શું કરે છે, રોટલી પતરાની હોય એવી રીતે બે હાથે આમ દોડે, બીજો હાથ પાછો આમ એક જ હાથે. એને બીજાને તો એને એનું કામ બીજું છે, એને આમાં ડિસ્ટર્બ નહીં કરવાનો. એટલે જમણા હાથે એક જ જમવાનું. અને જે કોઈ આવે પીરેસવા આવે તો એને પીરેસવા વાળાને જમણા હાથે ના નહીં પાડવાની, એ ડાબા હાથે ના પાડવાની કે બસ નહીં નહીં હવે નહીં જોઈએ એમ. એટલે પહેલી ખેર નહીં, 2-4 વખત આવે પછી પાડવી એમ. અમારે એક ભગત હતા, એ જમવા બેસે તો થાળીમાં ઢગલે ઢગલા થાય. પણ કીધું ના પાડતા હોય તો કોઈ પીરસતા કે ના તો પાડું છું. પછી બધાને વઢ્યા પેલા સંત કે એટલે ના પાડે તો કેમ પીરસો છો? તો કે ના પણ એ તો ધીમે રહીને પાડે. પછી જોયું એકવાર તો એ જમવા બેસે, જે કોઈ પીરસવા આવે પહેલાં તો લે જ ઘણી વખત, પછી 4મી-5મી વખત આવે ત્યારે કે ના 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 કે આમ આગળ જવાનું હોય ને આગળ હાથ કરવાનો હોય ને કે નહીં નહીં રહેવા દો એમ. મહારાજ તો સિંહ ગર્જના કરાવતા, પણ આ તો પાછા પડે ને હાથ પાછા લઈ જાય એટલે ઓલા જાણે કે એવું લાગે શરમાઈશ થોડા. ના પાડતા આવડવું જોઈએ, અને કોઈ ના પાડે તો પીરસતા આવડવું જોઈએ. ઘણી વખત નાની પાછળ હાનો રણકાર હોય. ઘણા જમવા બેસે ને લાડુવાળો આગળ નીકળી જાય ને પછી કે એ ભાઈ હા આને આપો લાડુ, એટલે સમજવું કે એને જ કંઈ કીધું નહોતું એટલે લેવો છે ને. અને બોલ્યા ચાલ્યા વગર મૂકી દે તો એ ડાયો કહેવાય. પણ ઘણા બોલે તારે લેવો છે ને એનું નામ દેવ, એટલે ઓલાને બિચારાને ભાવે નહીં પછી. એટલે આપવું તો પ્રેમથી આપવું. એટલે જે કંઈ છે એ કંઈ હાથના દાગીના હાથે બધું ઉતારી નાખવું. રસોઈ બનાવતી વખતે બોલ નહીં કરવાનું,
કારણ કે બોલે આપણે લાડુ બનાવતા હોય, ક્યારેક અન્નકૂટ આવો મોટો સમયો હોય, કંઈ શું કંઈ પારાયણ હોય ત્યારે લાડુ વાળવાની સેવા હોય, શાક સુધારવાની સેવા હોય, તો બોલવું નહીં. ભલે ઘણી વખત આપણને એમ થાય કે આપણે તો કીર્તન ગઈએ છીએ ને, પણ મોઢામાં ચોકઠું હોય એટલે બધી બાજુ પ્રસાદી ઉઠી જતી હોય પાછા. એવા લારુમાં ઝુમા કરતા કાન મારે ઘરે આવો. હોય સરસ કીર્તન, બધું સાચું, ભગવાનનું ભજન થાય, એ રીત સાચી છે, પણ એ થૂકની પ્રસાદી પાછી બધે પડે એટલે ભગવાન રૂમઝૂમ નહીં પણ ભાગી જાય. અને ઉતાવળથી તાવડીમાં નાખેલો રોટલો એને ભમરો પડે, જે કાળું કાળું થઈ જાય અને કોડ નીકળે એને કહેવાય ભમરો. અને એ ભમરો પડેલો રોટલો તો બહુ ભમરારા હોય એને જ ખાવા મળે પાછો. ભાગીવાળાને તો ન ફૂલીને દડા થયા હોય. હવે એ તાવડી હારે જે કંઈ કાળી મેસ જામી ગઈ હોય એ પછી રોટલો તૈયાર થઈ જાય ને બીજો રોટલો નાખવાનો હોય, એની પહેલાં બહેનો તાવીતાથી આમ આમ ઘસી ઘસી અને બધી મેસ કાઢી નાખે. તો એ આપણે કપડાથી આમ સાફ કરી નાખવાની તાવડી, પણ એ તાવડીમાં કોઈ દી ફૂંક નહીં મારવાની. કારણ કે ફૂંક મારો તમે ગમે એવા ભલે વીઆઈપી હોય ફોરેનના, પણ થૂક તો ઉડે જ ને. હવે તમે કહેશો કે દેખાતું ને, તાવડી તમારી જેમ તપેલી છે, ત્યાંથી દેખાય, તરત બળી જાય. એટલે આ બધી શુદ્ધિ આપણને કશી ખબર હોય નહીં. હા, અને ઘણા અને બાથરૂમમાં કે સ્પેશિયલ પેશાબખાનું જે હોય અહીંયા જવું, સંડાસમાં કોઈ દી બાથરૂમ કરવા જવાય નહીં. એને અડીને પાછા રસોડામાં જાય, રસોડામાંથી પાછા આમ જાય, પાછા આવીને સાધુને પગે લાગે, જય સ્વામિનારાયણ એમ રહ્યા. તે તો બધે પ્રસાદી. આ બધું શુદ્ધ 8 વર્ષથી લઈ અને 80 વર્ષના સુધીના આ બધું પાળવાનું. 8 વર્ષથી લઈ અને 80 વર્ષના સુધી આ બધું. 80 વર્ષ પછી કંઈ શરીર કામ કરતા ન હોય પછી બધું ઠીક છે. આવી રીતે બાહ્ય અને આંતરિક આ બંને પવિત્રપણે રહેવું જોઈએ, તો જ વિચાર સારા રહે. નહીં તો વિચારોમાં બધું ગડબડ થઈ જાય. સ્વભાવ, પ્રકૃતિ, આ બધું તામસ અને ઘણું બધું એમાંથી અનર્થો બધા આવતા હોય છે અને કળિયુગનો પ્રવેશ પણ થતો હોય છે. માટે એવું કંઈ એક હામટું ન થાય, પણ આ તો કોક દી સાંભળ્યું હોય તો એ માર્ગે હલાય, પણ કોઈ દી સાંભળ્યું ન હોય, આપણે કંઈ જાણ્યું ન હોય તો ક્યાંથી થાય. માટે આવી રીતે રહેવું. સુવાસની ભાભી અંગૂઠી કાઢી અને કાયમના માટે રસોઈ બનાવતા. અને ઘનશ્યામને કહે છે આવી રીતે જો તમે અંગૂઠી ચોરી ગયા, કોઈને ખબર પડશે તો પછી તમારું હક પણ ક્યાંથી થાય છે? લોકો જાણે આ તો ચોર છે. લક્ષણવંતા લાલ થશો તો કન્યા ક્યાંથી મળશે? ઘર છોડી ઘનશ્યામ પછી તો વનમાં ફરવું પડશે. ઘનશ્યામ મંદ મંદ હસતા કે છે હવે તો ભાઈ તમે ઉતાવળ કરો, અમારે વનમાં જ ફરવું છે, અમારે કોઈ બીજામાં રસ નથી. પણ ભાભીને તો એવું ને ભાઈ કે આવી રીતે ખબર પડશે કોઈને લક્ષણવંતા છે, આવા ચોર છે તો કોઈ કન્યા નહીં આપે. આવો ભાવ છે, આવો પ્રભુનું ચરિત્ર છે. પણ ભગવાન હોનું નહીં, મારું ને તમારું મન ચોરે છે. એ કનૈયો માખણ નહીં, પણ માખણ જેવું ગોપીઓનું મન હતું એ મન ચોરી લે છે. અને જે ભગવાનના આ લીલા અને ચરિત્રોમાં મારું ને તમારું મન જે ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, બસ એની ચોરી ભગવાન કરે છે. બાકી એને હોનું શું કરવાનું? ફેક્ટરીઓ બધી એના ઘરમાં હોનું બનાવવાની. કૌસ્તુભ મણિ ભગવાનના વક્ષસ્થળમાં છે, એને ટુકડા જેવા મણિની શું કિંમત હોય? પરિનેષ્ટોપી નિર્ગુણ્યમ. સુખદેવજી બ્રહ્મસ્થિતિને પામી અને સતત ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા, છતાં પણ ભગવાન બાલકૃષ્ણના ચરિત્ર સાંભળ્યા એ જ ઘડીએ ધ્યાન છોડી અને એ સન્મુખ ધ્યાન માટે, એ ચરિત્ર માટે બહાર આવ્યા. ઉદ્ધવજીએ ગોપીઓને કહ્યું આંખ બંધ કરો, ઈ કનૈયો તમને દેખાશે. તો કે એવા કનૈયાને અમારે શું કરો? હેડ તને બતાવીએ અમે.
અને કુંજ ગલીમાં આવી અને એ પ્રભુ કૃષ્ણની જ્યાં સ્મૃતિ થઈ, ઓહો, કેસરી તિલક મનોહર કીનો એ વૃંદાવન કો વાસી રે. મોર મુગટ, પીળું પિતાંબર, વૈજયંતી માળા અને બાંસુરી બજાવતા કનૈયાના જ્યાં દર્શન થયા, કે છે અમારે તો આવો પ્રગટ જોઈએ છે. તું આંખો બંધ કરીને મનમાં ચિંતવે ને દેખાય એવો અમારે ન જોઈએ. એમ આજે ભાઈ ભાભી ધર્મ ભક્તિ એ છપૈયા અયોધ્યા વાસીઓને ભગવાન સાક્ષાત ઘનશ્યામ મળ્યા છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સંમત 1843 વૈશાખ સુધી બીજ ના દિવસે ભક્તિ દેવીએ એક ત્રીજા પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ ઈચ્છારામ એવું રાખ્યું છે. ગુણે કરીને પ્રદ્યુમ્ન સરખા છે. ભગવાન શ્રી હરિને હવે વૈશાખ સુધી 12 ના દિવસે વિદ્યાભ્યાસ કરવા માટે બેસાડ્યા છે. કેવા એ ટાણે ઘનશ્યામ શોભતા હતા તો સ્વામીએ અહીંયા વર્ણન કર્યું છે. કરે કંઠે તુલસીની માળો. તુલસીની માળા ઘનશ્યામને બહુ ગમતી એટલે કંઠમાં પહેરતા. ઉર્ધ્વ પુંડ્ર તિલક રૂપાળો. લલાટમાં સુંદર તિલક કરેલું છે. રામ કોટ આદિ રૂડી રીતે. 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 જાવું ત્યાગી પાછે કરે પ્રદક્ષિણા તેને પ્રીતે. હો કરે પ્રદક્ષિણા તેની પ્રીતે. કરે પ્રદક્ષિણા રૂડી રીતે. હે કરે પ્રદક્ષિણા તેને સુંદર કંઠમાં તુલસીની માળાઓ, ઉદ્વ પુંડ્ર તિલક હોય. રામકોટ આદિક જે તીર્થ ત્યાં જાય એની પ્રદક્ષિણા કરે, દર્શન કરે, જન્મસ્થાને જાય, લક્ષ્મણ ઘાટે જાય, જાનકી ઘાટે જાય, બ્રહ્મકુંડમાં ક્યારેક સ્નાન કરે, હનુમાન ગઢીએ જાય. સુગ્રીવની જે વટીલ છે ત્યાં પણ પ્રભુ ક્યારેક પધારે છે. જગન્નાથ કાવડિયાની જે જગ્યા કહેવાય ત્યાં પણ ઘનશ્યામ જાય છે. અને જ્યાં ત્યાગી રહેતા હોય ત્યાં જાવું ઘનશ્યામને બહુ ગમે છે. હનુમાન ગઢીએ હંમેશ રે જાવું સુગ્રીવ ટીલે અહનીશ રે. ક્યારેક ક્યારેક નહીં પણ સ્વામી કે કાયમ માટે ત્યાં ઘનશ્યામ જતા. જગન્નાથ કાવડિયાની જાગે રે જાવું ત્યાગી પાછે વાલું લાગે રે. આવી રીતે અવધની અંદર ઘનશ્યામ વિચરી રહ્યા છે, ચરિત્રો કરી રહ્યા છે. ધર્મ ભક્તિ બાલ મિત્રો અને અવધવાસીઓને સુખ આપી રહ્યા છે.
એ સુખ તો અવધવાસી જાણે, બીજા શું જાણે? એ સુખ તો જે સત્સંગમાં આવે એ જાણે, બીજા શું જાણે? એ જ અવધમાં આપણે પણ એ ઘનશ્યામ મહાપ્રભુની મનોહર મૂર્તિ, એના ચરિત્રોમાં મન પોરવી રાખી. અહીંયા જ કથાને વિરામ આપીએ.